ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, ફરી એકવાર મારી યુટ્યુબ ચેનલ એસએસ બાય રાઉસનની અંદર આપ સૌને હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આપણે ગયા વિડિયો લેક્ચરની અંદર ચેપ્ટર નંબર 5 ધંધાકીય વ્યવસ્થાના સ્વરૂપો સ્ટાર્ટ કર્યું. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે આગળ વૈયક્તિક માલિકીની લાક્ષણિકતા જોશું. ગયા વિડિયો લેક્ચરની અંદર આપણે વૈયક્તિક માલિકીનો અર્થ જોયો હતો. આ વિડિયો લેક્ચરની અંદર આપણે તેની લાક્ષણિકતાઓ અને અમુક ફાયદાઓનો અભ્યાસ કરશું. ગયા વિડિયોની અંદર આપણે વૈયક્તિક માલિકીનો અર્થ એ ખૂબ જ કાળજીપૂર્વક જોયો હતો, વિગતવાર જોયો હતો. હવે આપણે એ જોવું છે કે વૈયક્તિક માલિકી કેવી હોય, જેને આપણે લક્ષણો કહીએ. તો આજના વિડિયો લેક્ચરની અંદર આપણે તેની વિવિધ અલગ અલગ લાક્ષણિકતાઓનો અભ્યાસ કરશું. તો ચાલો સૌપ્રથમ આપણે તેની પ્રથમ લાક્ષણિકતા ભણીએ કે ભાઈ સ્થાપનાની સરળતા. સ્થાપના, તો સ્થાપના કોને કહેવાય? તો કે જ્યારે આપણે કોઈ પણ વસ્તુ સૌપ્રથમ વાર કરીએ એને સ્થાપના કહેવાય. તો કે સ્થાપનામાં ખૂબ જ સરળતા રહેશે. કઈ રીતે? તો કે જ્યારે આપણે વૈયક્તિક માલિકીની સ્થાપના કરતા હોય ત્યારે કોઈ કાયદાની આટીઘૂટી આપણને નડતી નથી. મતલબ ધંધાકીય વ્યવસ્થાનું આ એવું સ્વરૂપ છે કે જેની અંદર કાયદો નડતો નથી. બાકી આપણે જે આગળ અલગ અલગ ભાગીદારી પેઢી છે, સહકારી મંડળી છે, કંપની છે, એવી આપણે આગળ એના અલગ અલગ સ્વરૂપોનો અભ્યાસ કરશું ત્યારે આપણને ખ્યાલ આવશે કે કેટલો કાયદો નડતો હોય છે ધંધો શરૂ કરવા માટે. પણ એના સ્વરૂપો મોટા છે. જ્યારે વૈયક્તિક માલિકી એવી છે કે એની સ્થાપના કરવા માટે કાયદાની કોઈ આટીઘૂટી નડતી નથી. મતલબ કાયદો છે એ સરળ રહે છે. અહીં તમારે કોઈ પણ પ્રકારના કાયદાકીય દસ્તાવેજો તૈયાર કરવાની જરૂર નથી હોતી, રજીસ્ટર કરવાની જરૂર નથી હોતી અને મંજૂરી મેળવવાની જરૂર નથી હોતી કાયદાની. એટલે એમ કહેવાય છે કે વૈયક્તિક માલિકીની જે સ્થાપના વિધિ છે એ ખૂબ સરળ છે. એટલે કહેવાય છે કારણ કે કોઈ પ્રકારના દસ્તાવેજો આપણે તૈયાર કરવા પડતા નથી હોતા. આગળ વાત કરીએ તો એ કાયદેસરનો વેપાર છે. જો આપણે આની પહેલા પણ અભ્યાસ કરી ગયા હતા કે હંમેશા વેપાર કાયદેસરનો હોવો જરૂરી છે. તો વૈયક્તિક માલિકીનો જે વેપાર કરશે એ પણ કેવો હશે? કાયદેસરનો વેપાર હશે. અને કાયદેસરનો વેપાર હોવાથી અને બીજી મહત્વપૂર્ણ બાબત કે તમે ગમે તે સ્થળે શરૂ કરી શકો. વૈયક્તિક માલિકીનો ધંધો એવો છે કે તમે ગમે ત્યાં શરૂ કરી શકો છો. એની કોઈ પ્રોપર જગ્યા બી નથી કે તમે આ જ જગ્યાએ કરી શકો. આ એવો ધંધો છે કે તમે ગમે ત્યાં કરી શકો છો. અને આપણે આજુબાજુ આ વૈયક્તિક માલિકીના ધંધા ખૂબ જ આવેલા છે, ખૂબ જ. ઇવન કે આપણે પપ્પાને બી હોય, બરોબર. એટલા માટે એની સ્થાપના વિધિ ખૂબ ખૂબ સરળ છે, ખૂબ જ સરળ છે. કારણ એકમાત્ર એવું છે કે કોઈ પણ પ્રકારના દસ્તાવેજો તૈયાર કરવા પડતા નથી, મંજૂરી માટે મોકલવા પડતા નથી, કોઈ પણ પ્રકારની કાયદાકીય પ્રક્રિયા કરવી પડતી નથી હોતી. સિમ્પલ ધંધો છે, ઝડપથી થઈ જાય એવો ધંધો છે. એટલા માટે એમ કહેવાય કે કાયદેસરનો વેપાર હોવાથી ગમે તે સ્થળે તમે શરૂ પણ કરી શકો અને કાયદાની આરે તમારે લેવા દેવા પણ નથી. હા, કાયદેસરનો ધંધો હોવો જોઈએ. પછી તમારી વૈયક્તિક માલિકીનો ધંધો હોય ને બિનકાયદેસર હોય તો એ વ્યાજબી વસ્તુ નથી. એટલા માટે એની સ્થાપના વિધિ એમ કહેવાય કે ખૂબ કેવી છે? સરળ છે. આગળ વાત કરીએ આપણે મૂડીની. તો મૂડીની અંદર એવું હોય કે માલિક પોતે રોકે. કારણ કે આપણે કીધું કે એક જ વ્યક્તિનો ધંધો હોય. લાસ્ટ વિડિયો લેક્ચરમાં આપણે અભ્યાસ કર્યો હતો. મેં તમને એનો અર્થ આખો વિડિયો લેક્ચરમાં એનો અર્થ સમજાવ્યો હતો. હવે સમજાઈ જવું જોઈએ કે જે મૂડી હોય એ માલિક પોતે રોકે છે. હવે કદાચ એવું હોય કે ભાઈ એક જ વ્યક્તિ છે
ધંધો કરે છે અને માલિક પોતે મૂડી રોકે અને કદાચ મૂડી અપૂરતી જણાવી તો મતલબ 2 લાખથી 5 લાખથી ધંધો ચાલુ કરવો છે, પોતાની પાસે 4 લાખ રૂપિયા છે, 1 લાખની હું આવી ઘટ આવી, તો મૂડી અપૂરતી જણાય તો શું કરવું પડે? તો કે નાણાં એને શું લાવવા પડે? ઉછીના લાવવા પડે. મતલબ 5 લાખનો ધંધો શરૂ કરવો અને પોતાની પાસે 4 લાખ રૂપિયા હોય તો 1 લાખ રૂપિયાનું શું કરવું પડશે? તો કે નાણાં ઉછીના લાવવા પડશે કોઈક બીજા પાસેથી ધંધો શરૂ કરવા માટે. બરોબર, મૂડીની વાત કરીએ તો મૂડી એટલે નાણાં. કે પહેલી વસ્તુ તો માલિક પોતે મૂડી લાવે અને કદાચ મૂડી અપૂરતી થઈ, મતલબ 5 લાખ જરૂર હતા 4 લાખ જ થયા, તો નાણાં ક્યાંથી લાવવા પડશે? ઉછીના લાવવા પડશે. અને ચૂકવવાની જવાબદારી કોની રહેશે? માલિકની પોતાની રહેશે, ઘરના સભ્યોની નહીં. કેમ કે એક જ વ્યક્તિનો ધંધો છે, ધંધામાં ખોટ આવે, ધંધામાં નુકસાની આવે કે ધંધામાં સફળતા મળે, દરેક બાબતમાં પોતે એક જ વ્યક્તિ જવાબદાર છે. એટલે ધંધા માટે 1 લાખ રૂપિયા ઉછીના કોક પાસેથી લાવ્યો અને ધંધામાં કદાચ ખોટ ગઈ, ધંધો નિષ્ફળ ગયો, તો ચૂકવવાની જવાબદારી માલિકની પોતાની છે. તે પોતાએ નાણાં ચૂકવવા પડશે, કારણ કે જવાબદારી કોની રહેશે? એની પોતાની જવાબદારી રહેશે, અન્ય કોઈની જવાબદારી રહેશે નહીં. એટલે મૂડીની વાત કરીએ તો માલિક પોતે ધંધાની અંદર શું કરે છે? મૂડી રોકે છે, કારણ કે એક જ વ્યક્તિ પોતે છે અને સમગ્ર ધંધાનું સંચાલન માલિકી પણ પોતે એકલો કરે છે. ધંધામાં સફળતા, ધંધામાં નિષ્ફળતા, ધંધામાં ખોટ, ધંધામાં નફો, દરેક બાબતો માટે જવાબદાર એ પોતે છે. એટલા માટે મૂડીની જ્યારે વાત કરતા હોય ત્યારે જો કદાચ ઉછીની મૂડી લાવવામાં આવી હોય તો માલિકને પોતાની મૂડી ચૂકવવી પડે છે. બરોબર. આગળ વાત કરીએ આપણે વ્યવસ્થા શક્તિની. તો વ્યવસ્થા શક્તિની વાત કરીએ તો વ્યવસ્થા એટલે કે તમામ પ્રકારની મેનેજમેન્ટ. તો આ કરીએ કે ભાઈ માલિક પોતે છે, બરોબર, એટલે વ્યવસ્થાપક શું ગણે? પોતે કહેવાશે. વ્યવસ્થા, મેનેજમેન્ટ, સંચાલન કોણ કરશે? તો કે માલિક પોતે શું છે? સંચાલક અથવા વ્યવસ્થાપક. એટલે ધંધાની અંદર કોઈ ખરીદી કરવી, ધંધામાં વેચાણ કરવું, ધંધાના કોઈ હિસાબી કામકાજ હોય, ધંધાની કોઈ ઉઘરાણીઓ હોય, ધંધાને લગતા તમામ કાર્યો માલિક પોતે જ એક વ્યવસ્થાપક હોવાથી વ્યવસ્થા શક્તિ પોતાએ નિભાવવી પડે. અન્ય કોઈ વ્યક્તિ છે એ આમાં કામ લાગશે નહીં, કારણ કે આ એકાકી વેપારી ધંધો કહેવાય. વૈયક્તિક માલિકીનો ધંધો એટલે કેવો? વ્યક્તિગત ધંધો. એક જ વ્યક્તિનો ધંધો હોય એને વૈયક્તિક માલિકીનો ધંધો કહેવાય. અહીંયા આપણે જોઈએ કે જે માલિક હોય એ પોતે શું હોય? વ્યવસ્થાપક હોય. ધંધાની ખરીદી, ધંધાનું વેચાણ, ધંધાની ઉઘરાણી, હિસાબના કામકાજો વગેરે વગેરે ધંધાને લગતા જેટલા પણ કાર્યો છે, મૂડી લાવવી, મૂડી રોકવી, ઉછીની મૂડી લાવવી, XYZ જેટલા પણ ધંધાના કાર્યો છે એ તમામ કાર્યો માટે માલિક પોતે વ્યવસ્થાપક છે, એટલે પોતાએ તમામ વસ્તુ કરવી પડે. પરંતુ આગળ વાત કરીએ કે માલિક છે એ પોતાના કુટુંબના સભ્ય કે સગાની મદદ લઈ શકે અથવા કોઈ પગારદાર વ્યક્તિની મદદ લઈ શકે. બરોબર, મતલબ કે ભાઈ કુટુંબનો કોઈ સભ્ય હોય, કોઈ સગાવાલા હોય, કોઈ પગારદાર વ્યક્તિ હોય, એની માત્ર મદદ લઈ શકે કામની અંદર. બાકી ધંધાની તમામ જવાબદારીઓ છે એ કોની રહેશે? માલિક પોતે, એટલે કે સંચાલક, એટલે કે વ્યવસ્થાપક. એટલે વ્યવસ્થા શક્તિ તમામ છે, તમામે તમામ એ માલિક પોતાના હાથમાં હોય છે. એટલે પોતાની સૂઝ અને આવડતથી પોતે શું કરતો હોય છે? કાર્ય કરતો હોય છે. એટલે અહીં જોવા જઈએ તો ધંધાની અંદર હા એ જરૂરી છે કે મદદ લઈ શકે, પોતાના કુટુંબના સભ્યોની શું કરી શકે? મદદ લઈ શકે. અથવા કોઈ એવું બને કે ભાઈ પગારદાર વ્યક્તિ રાખી શકે કે ભાઈ તને દર મહિને એટલો રૂપિયા પગાર, તો મને ધંધામાં મદદ કર. પણ એ વ્યક્તિ છે એ માત્ર મદદ કરશે,
બાકી તમામે તમામ જવાબદારી કોની રહેશે? માલિક પોતે. એટલે ભલે કુટુંબના સભ્યોની લે કે કોઈ સગાવાલાની લે, કોઈ પણ વ્યક્તિની, એ ધંધાની અંદર મદદ લઈ શકે. બાકીની જેટલી તમામ જવાબદારીઓ છે એ પોતે કોને નિભાવવી પડે છે? માલિક પોતે નિભાવવી પડે છે. એનું કારણ કે પોતે શું છે? સંચાલક છે. પોતે જ સંચાલક છે. એટલે તમામ બાબતોની જવાબદારી કોને આવશે? એને પોતાને માથે આવશે. આપણે આગળ વાત કરીએ કે કાર્ય સ્વતંત્રતા અને ઝડપી નિર્ણય. હવે જો અહીં અગત્યની બાબત એ છે કે ભાઈ ધંધાકીય કાર્યો છે એના માટે એ સંપૂર્ણ રીતે સ્વતંત્ર છે, મતલબ આઝાદ છે. એની પાસે જેટલી પોતાની ધંધાની અંદર સૂઝ અને આવડત હશે એનાથી શું કરશે? કાર્ય કરશે. બરોબર. એનું કારણ છે કે માલિક પોતે એકાકી વેપારી ધંધો, વ્યક્તિગત ધંધો છે. એટલે ધંધાના જેટલા કાર્યો છે, ખરીદી કરવી, વેચાણ કરવું, ઉઘરાણી કરવી, કે કોઈ હિસાબી કામકાજ કરવા, મૂડી લાવવી વગેરે વગેરે, ધંધાને લગતા જે કઈ કાર્ય, તો એની અંદર શું થશે કે જે માલિક પોતે છે એનામાં જેટલી સૂઝ છે, એનામાં જેટલી કામ કરવાની આવડત છે, એ રીતના એ સંપૂર્ણ આઝાદ છે કાર્ય કરવા માટે. અહીં એને કોઈ એમ નહીં કે તું આમ કામ કર, આમ કામ કર, આનું આમ કર, આનું આમ કર, કોઈ નહીં કહે. એનામાં જેટલી આવડત છે, એનામાં જેટલી સૂઝ છે, એ પ્રમાણે શું કરશે? કામ કરશે. કોઈ અન્ય વ્યક્તિ એને કોઈ માર્ગદર્શન કે સલાહ સૂચન આપશે નહીં. અને બીજી વસ્તુ કે આવી રીતના જો નિર્ણય લેવાની વાત કરીએ કે ભાઈ બજારની અંદર તમામ ફેરફારો થતા રહે, સંજોગો બદલાતા રહે, સરકારી નીતિઓમાં ફેરફાર થતી રહે, બજારમાં ફેરફારો થતા રહે, ગ્રાહકની માંગમાં ફેરફાર થતા રહે, ગ્રાહકની અભિરુચિમાં ફેરફાર થતા રહે, ગ્રાહકની ફેશનમાં ફેરફાર થતા રહે, આવા અલગ 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 ઘણા બધા ફેરફારો થતા હોય છે. હવે જ્યારે સંજોગો બદલાતા જતા હોય, બજારની વાતાવરણ બદલાતું જતું હોય, ત્યારે અમુક નિર્ણયો લેવા પડતા હોય છે. તો આ તમામ બાબતોની અંદર જ્યારે નિર્ણયો લેવાની વાત આવે ત્યારે માલિક પોતાને નિર્ણય લેવાના હોય છે. એટલે એમ કહેવાય કે માલિક પોતે જ એક સંચાલક છે, વ્યવસ્થાપક છે, એટલે ઝડપી નિર્ણયો લઈ શકે. અહીં કહેવાનો મતલબ શું છે કે માલિક પોતે હોય છે એટલે એ શું કરી શકે છે? ઝડપી નિર્ણયો લઈ શકે છે પોતે. બરોબર. એટલે ઝડપી નિર્ણયો લેવા માટે પોતે શું હોય છે? જવાબદાર વ્યક્તિ છે. એટલે ઘણીવાર એવું થાય કે ભાઈ ધંધો ચલાવતા હોઈએ, બરોબર છે, ત્યારે નિર્ણયો લેવા ખૂબ અગત્યના હોય છે. રાઈટ ટાઈમે રાઈટ નિર્ણય લેવો પડે. જો સમય સંજોગો પ્રમાણે ઝડપથી નિર્ણય ન લેવામાં આવે તો કદાચ ધંધામાં ખોટ જાય, નુકસાની આવી શકે, ધંધો નિષ્ફળ જઈ શકે. ધંધાકીય કાર્યો અને વિકાસને લગતા તમામ નિર્ણયો જો સમયસર અને ઝડપી નિર્ણય લેવામાં ન આવે તો ભવિષ્યમાં ધંધાને નુકસાની અથવા નકારાત્મક પરિબળો ભાગ ભજવી શકે. એટલા માટે અગત્યની વસ્તુ છે કે ધંધાની અંદર કાર્ય કરવા માટે માલિક પોતે સંચાલક છે એટલે આઝાદ છે. તદુપરાંત ઝડપી શું કરી શકે છે? નિર્ણયો લઈ શકે છે. એટલે ઝડપી નિર્ણયો છે એ માલિક પોતે લઈ શકે છે. વાત કરીએ રહસ્યોની જાળવણી. રહસ્યો મતલબ ધંધાના રહસ્યો. તો કે ધંધાની અંદર તમામ ગુપ્તતા જળવાઈ રહે. બરોબર. હવે જ્યારે આપણે સહકારી મંડળી હોય, કંપની હોય કે ભાગીદારી પેઢી હોય, આવા કોઈ ધંધા હોય, ધંધાના અલગ અલગ સ્વરૂપો છે, આવા કોઈ ધંધાની અંદર શું થાય છે? અનેક લોકો હોય ધંધામાં, માલિક અનેક લોકો હોય. વૈયક્તિક માલિકીમાં કેવું થાય છે? તો કે એક જ વ્યક્તિ માલિક છે, સંચાલક એક જ વ્યક્તિ છે, વ્યવસ્થાપક એક જ વ્યક્તિ છે. એટલે ધંધાની અંદર તમામ જે કઈ બાબતો છે એ માલિક પોતાને જ ખબર છે. અન્ય કોઈ વ્યક્તિને ધંધા વિશે ખબર નથી. કદાચ ધંધો સફળ બી જાય અથવા ધંધો સતત નફો કરતો જતો હોય તો
તો માલિક પોતાને જ રહસ્યની ખબર હોય કે કેવી રીતે આ ધંધાને સતત નફો કરાવે છે, કેવી રીતે ધંધાને સતત સફળ બનાવે છે, કેવી રીતે ધંધાની અંદર નિર્ણયો લે છે. તદુપરાંત કોઈ સાથે સોદાઓ કરવાની વાતો તે માલિક પોતાને ખબર હોય, અન્ય કોઈને ખબર ના હોય કે સોદો કઈ રીતના પતાય. ધંધાને લગતા કોઈ પણ નિર્ણય હોય એ માલિક પોતાની જ ખબર હોય. એટલે એમ કહેવાય કે ધંધાના જે અલગ અલગ સ્વરૂપો છે તેમાંનો એક વૈયક્તિક માલિકીનો ધંધો એવો છે કે જેમાં રહસ્યો જળવાઈ રહે છે. અન્ય કોઈને તે રહસ્યોની ખબર પડતી નથી. એ ધંધાના માટે એક પ્રકારની સારી બાબત કહેવાય છે. બરોબર. હવે આપણે વાત કરીએ જવાબદારી. બરોબર, કે ધંધાની અંદર જવાબદારી કઈ પ્રકાર? તો કે માલિકને ધંધામાં કદાચ ખોટ જાય, કદાચ ધંધાનું દેવું સતત વધતું જાય અને ધંધાની મિલકતો હોય એ દેવું ચૂકવવા માટે અપૂરતી જણાય તો અંગત મિલકતોમાંથી વધારાનું દેવું પૂરેપૂરું ચૂકવવું પડે. હવે જો અહીંયા કેવું છે, માલિક એક એવો વ્યક્તિ છે કે જે સંચાલક અથવા વ્યવસ્થાપક પોતે છે. ધંધાની અંદર મૂડી લાવે છે પણ કદાચ એને ઓછીની મૂડીની જરૂરિયાત પણ રહે. ધંધાની અંદર નિર્ણયો લે છે, ધંધાની અંદર કાર્યો કરે છે, ધંધાને સફળ બનાવવાના પ્રયત્નો કરે છે, છતાં બજારની અંદર ફેરફારોના કારણે ધંધો ખોટમાં જાય. બરોબર. ધંધાની અંદર જ્યારે કોઈ વસ્તુ લાવે છે, બજારની અંદર વેચ્યા પહેલા જ્યારે કાચો માલ કે અન્ય કોઈ ઉધારમાં લાવે છે, પછી ધંધો એને નફો કરીને કમાણી નથી કરાવતો અને એક તો ઓછીનું લાવે છે, તદુપરાંત ધંધો એને ખોટ કરાવે છે, તો સમય જતા ધીમે ધીમે ધંધો છે એની ઉપર દેવું વધતું જાય. હવે ધંધાની અંદર ધીમે ધીમે દેવું વધતું જાય, તેના પરિણામ સ્વરૂપ ધંધો છે એ ખોટ જવાથી દેવું વધતું જાય છે. એટલે એક સમય એવો આવી જાય કે ધંધો બંધ કરવાનો વારો આવે છે. આ અગત્યની બાબત છે કે એક સમય એવો આવી જાય કે જ્યારે શું કરવું પડતું હોય છે, ધંધો બંધ કરવાનો વારો આવી જતો હોય છે. અને આ ધંધો બંધ કરવા માટે અથવા ધંધાનું દેવું વધી જવાથી ધંધો બંધ કરવાનો વારો આવે ત્યારે ધંધાની મિલકતો વેચવી પડે. હવે કદાચ ધંધાનું દેવું 10 લાખ હોય ને ધંધાની મિલકતો 8 લાખ હોય તો એમ કહેવાય કે ધંધાની મિલકતો દેવું ચૂકવી શકતી નથી. એવા સમયે માલિક પોતે સંચાલક હોવાથી એણે પોતાની અંગત મિલકત વધારાનું દેવું ચૂકવી દેવું પડે. વૈયક્તિક માલિકીની આ મોટામાં મોટી લાક્ષણિકતા કહેવાય. જવાબદારી એ વૈયક્તિક માલિકીની અંદર માલિક પોતે સંચાલક હોવાથી પોતાને ઉપર હોય છે. અને ધંધાની અંદર નિર્ણયો લેવા એ ખૂબ 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 મહત્વપૂર્ણ બાબત છે. એટલે ઝડપી નિર્ણયો, કાર્યની આઝાદીની સાથે સાથે એ પણ બાબત અગત્યની છે કે ધંધો સતત આગળ વધતો હોવો જોઈએ, નફો કરતો હોવો જોઈએ અથવા સફળતા તરફ ધીમે ધીમે વધતો હોવો જોઈએ. એનું કારણ છે કે કદાચ ધંધાની અંદર જો ખોટ આવવાની સંભાવના હોય અને ખોટ આવતા આવતા ધીમે ધીમે ધંધાનું દેવું વધતું જતું હોય તો પરિણામ સ્વરૂપ ભવિષ્યમાં એવું બની શકે કે ધંધાને પોતાની અંગત મિલકતો, મતલબ ધંધામાં જે રોકેલી છે એને તેની સિવાયની પોતાની મિલકતો હોય એ કદાચ વેચવી પડે અને દેવું ચૂકવવું પડે. આ એક અગત્યની બાબત છે. વૈયક્તિક માલિકીમાં આ વસ્તુ આપણને જોવા મળે છે. એટલે અંગત મિલકતોમાંથી શું કરવું પડે છે, વધારાનું દેવું ચૂકવવાની પણ જવાબદારી આવી શકે છે. તો માલિક પોતે જવાબદાર તો છે. તમામ ધંધાની જવાબદારી આપણે વાત કરીએ તો માલિક પોતાની ઉપર આવી જાય છે. બરોબર.
હવે આપણે વાત કરીએ અંગત સંપર્કની. તો ધંધાનું કાર્યક્ષેત્ર કેવું છે? મર્યાદિત હોવાથી અંગત સંપર્ક થાય. જેમ કે સમજો કે ભાઈ ધંધાના ગ્રાહકો છે, તો એની સાથે તમે અંગત સંપર્ક કઈ રીતના રાખી શકો? તો કે ધંધાના ગ્રાહકો છે એ તમારી નજીકના હોય છે, બરોબર? કારણ કે ધંધાનું કાર્યક્ષેત્ર મર્યાદિત છે, બહુ વિશાળ ધંધો નથી, એટલે ગ્રાહકો તમારી ખૂબ નજીક હોય, એમ કહેવાય કે ટચમાં હોય. એટલે ગ્રાહકોની માંગમાં ફેરફાર થાય, ગ્રાહકોના બદલાવ અથવા અભિરુચિમાં ફેરફાર થાય, એ તમામે તમામ ગ્રાહકોની બાબત છે ધંધો ઝડપથી જાણી શકે. કદાચ ધંધાના લેણદારો હોય, બરોબર, તો એ પણ બહુ સારી રીતે ધંધાને ઓળખી શકતા હોય છે, ધંધાની નજીક હોય છે. તો ધંધાના અલગ અલગ સ્વરૂપોની વાત કરીએ, તેમાંની એક સ્વરૂપ વૈયક્તિક માલિકી, એકાકી વેપારીની વાત કરીએ તો એમાં અંગત સંપર્ક જોવા મળે. પછી ભલે ધંધાના ગ્રાહકો હોય કે ધંધાના લેણદારો હોય, ધંધાના કોઈ પણ લોકો, મતલબ ધંધા સાથે જોડાયેલા કોઈ પણ લોકો હોય, અંગત સંપર્ક તમને વૈયક્તિક માલિકીની અંદર જોવા મળે છે, બરાબર? તો એમ કહેવાય કે ભાઈ કાર્યક્ષેત્ર કેવું છે? તો કે મર્યાદિત હોવાથી શું થઈ શકે છે? અંગત સંપર્ક છે એ ધંધાની અંદર આપણને જોવા મળે છે. પછી ગ્રાહકો સાથે હોય કે લેણદારો સાથે કે ધંધાના કોઈ પણ જોડાયેલા લોકો સાથે, રોકાણકારો હોય તો બી ચાલે, કોઈ પણ હોય, આપણને અંગત સંપર્ક છે જોવા મળે છે. આગળ આપણે વાત કરવી હોય કે માલિકી અને સંચાલનનું શું જોવા મળે? એક્યની વાત કરે તો એકતા, બરોબર? કે માલિક પોતે શું છે? સંચાલક. જે માલિક હોય તે જ શું હોય? સંચાલક. હવે જો કદાચ આપણે ભાગીદારી પેઢીની આગળ વાત કરશું કે ભાઈ સહકારી મંડળીની વાત કરશું કે કંપનીની વાત કરશું, તો એની અંદર એવું થશે કે માલિકી અલગ હોય અને સંચાલન અલગ હોય. વૈયક્તિક માલિકી એક એવું છે કે જેની અંદર માલિકી અને સંચાલનમાં એકતા જોવા મળે છે, બરોબર? બાકીના આપણે જ્યારે આગળનો અભ્યાસ કરશું તેની અંદર એવું થશે કે ભાઈ સંચાલનની અંદર એક્ય જોવા મળશે નહીં, કારણ કે માલિક કોઈ અલગ હશે અને સંચાલક કોઈ અલગ હશે, બરોબર? પણ આ એક એવું સ્વરૂપ છે કે જેની અંદર માલિક એક વ્યક્તિ છે અને સંચાલકે પણ એક વ્યક્તિ છે. માલિક પોતે શું છે? સંચાલક, વ્યવસ્થાપક. એટલે આ બાબત તમને છે એ લાક્ષણિકતાની દ્રષ્ટિએ જોઈએ તો આપણને વૈયક્તિક માલિકીની અંદર જોવા મળશે, બરોબર? તો અહીં તમને અલગ અલગ ધંધાની લાક્ષણિકતાઓનો અભ્યાસ કરાયો, બરોબર? અને આ તમામે તમામ લાક્ષણિકતાઓ ખૂબ અગત્યની છે, બરોબર? એટલે આ લાક્ષણિકતાઓના આધારે આપણે એવું જાણી શકીએ કે વૈયક્તિક માલિકીનો ધંધો આવો હોય, બરોબર? લાક્ષણિકતાનો અભ્યાસ કરવાનું મુખ્ય કારણ એ છે કે ભાઈ આપણે એના આધારે એવું તારણ અથવા જાણી શકીએ કે ભાઈ વૈયક્તિક માલિકીનો ધંધો કેવો હોય? આ પ્રકારે હોય છે. હવે કદાચ આપણે વાત કરવી હોય ફાયદાની, તો ફાયદામાં એ લાક્ષણિકતાઓનો મોટા ભાગે ફાયદા એ જ આવશે બધા. તો પહેલી છે સરળ સ્થાપના વિધિ. તો મેં તમને આની પહેલા વાત કરી એમ કે ભાઈ કોઈ પણ પ્રકારના દસ્તાવેજો તૈયાર કરવાના હોતા નથી. આવેદન પત્ર હોય, વિજ્ઞાપન પત્ર હોય, અથવા રજિસ્ટરની અંદર ફોર્મ, રજિસ્ટ્રારની અંદર આપણે ધંધો મોકલવાનો હોય, મંજૂરી મેળવવાની હોય, મતલબ આખી એક સ્થાપના વિધિ. તો અહીંયા તો કાયદાની કોઈ આટીકૂટી નડતી જ નથી. ગમે તે સ્થળે તમે કાયદેસરનો ધંધો શરૂ કરી શકો છો. માલિક પોતે છો, સંચાલક પોતે છો, મૂડી પણ પોતે લાવો છો. બસ કાયદેસરનો ધંધો હોવો જોઈએ. તો અહીં આપણે સ્થાપના વિધિની વાત કરીએ તો કોઈ પણ પ્રકારના દસ્તાવેજો આપણે તૈયાર કરવાના હોતા નથી. એટલે એમ કહેવાય કે સ્થાપના વિધિ કેવી છે? સરળ છે, બરોબર? હવે વાત કરીએ આપણે ઓછી મૂડી. તો ઓછી મૂડી એ ધંધાની અગત્યની લાક્ષણિકતા છે, અગત્યની લાક્ષણિકતા, અને તદુપરાંત આ ધંધાનો વિશિષ્ટ લાભ હોય છે,
બરોબર કે ભાઈ સમજો કે કોઈ એવો વ્યક્તિ છે કે જેની પાસે ઓછી મૂડી છે, બરોબર. હવે જેની પાસે ઓછી મૂડી હોય ને ધંધો શરૂ કરવો હોય કરી શકે? તો કે હા. કેવો કરી શકે ધંધો? તો કે વૈયક્તિક માલિકીનો ધંધો. કેમ? તો કે એમાં ઓછી મૂડી જ હોય. ચાલો સમજો કે ભાઈ કોઈ વ્યક્તિ અશિક્ષિત છે, બહુ અભ્યાસ કરેલો વ્યક્તિ નથી, હવે એને ધંધો શરૂ કરવો, આ કરી શકે. કયો? વૈયક્તિક માલિકીનો ધંધો. એટલે ઓછી મૂડી ધરાવતો હોય, અશિક્ષિત હોય, કદાચ કોઈ બેરોજગાર વ્યક્તિ છે ને આ ધંધો શરૂ કરવો છે, કરી શકે. આ એની વિશિષ્ટ લાભ છે, અગત્યની લાક્ષણિકતા છે. આ એવો ધંધો છે કે જે ઓછી મૂડીથી પણ શરૂ થઈ શકે, તદુપરાંત અશિક્ષિત લોકો પણ શરૂ કરી શકે, ઓછી મૂડી ધરાવતા લોકો પણ શરૂ કરી શકે. એટલે આ એક એવો પ્રકારનો ધંધો છે કે જેની અંદર ઓછી મૂડીની આવશ્યકતા રહે છે. બાકીના આપણે જે ધંધાના અભ્યાસ કરશું, બરોબર, ભાગીદારી પેઢી હોય, સહકારી મંડળી હોય કે કંપની હોય, તેની અંદર એવું થશે કે મૂડી વધારે જોશે. જ્યારે એવો ધંધો છે કે જેની અંદર મૂડી કેવી જોઈએ? ઓછી, બરોબર. તો એની શું છે અગત્યની લાક્ષણિકતા? આપણે આગળ વાત કરીએ ઝડપી નિર્ણયો. તો કે આની અંદર સર્વોપરી નિર્ણાયક કોણ હોય છે? માલિક પોતે, બરોબર. સર્વોપરી નિર્ણાયક સંચાલક પોતે હોય, એટલે સંચાલક જ શું હોય? પાછો માલિક. તો જે નિર્ણયો લેવાની વાત કરીએ તો ઝડપી નિર્ણયોની જે બાબત છે એની અંદર શું થઈ શકે છે? તો કે માલિક પોતે સંચાલક અને વ્યવસ્થાપક છે, તેથી સર્વોપરી નિર્ણાયક પોતે છે. બજારની રૂખ અને બદલાતા સંજોગો અનુસાર પોતે નિર્ણયો લઈ શકે છે. તદુપરાંત કાર્યની આઝાદી છે, બરોબર. હા, બજારની રૂખ અને બદલાતા સંજોગો તો જરૂરી છે. તદુપરાંત આપણે વાત કરીએ કે પોતે કેવો વ્યક્તિ છે? પૂરેપૂરો આઝાદ વ્યક્તિ છે, બરોબર છે. એટલે બજારની રૂખ અને બદલાતા સંજોગો અનુસાર સર્વોપરી નિર્ણાયક હોવાથી પોતે કેવા નિર્ણયો લઈ શકે છે? ઝડપી નિર્ણયો લઈ શકે છે. ધંધાને લગતા કોઈ પણ નિર્ણયો લેવાની વાત કરીએ તો એની અંદર ઝડપી નિર્ણયો લઈ શકાય, કારણ કે માલિક અને સંચાલક પોતે એક જ વ્યક્તિ છે, બરોબર. અને બંનેમાં શું છે? એકતા છે. એટલા માટે એમ કહી શકાય કે ઝડપી નિર્ણયો પણ લઈ શકે છે, બરોબર. આ પણ એક બાબત કેવી છે? ખૂબ અગત્યની છે. તો વિદ્યાર્થી મિત્રો, આ હતું આજનો આપણો વિડિયો લેક્ચર, જેની અંદર આપણે લાક્ષણિકતાઓનો અભ્યાસ કર્યો, બરોબર. અને થોડાક આપણે ફાયદાઓ જોયા. હજી ફાયદા આપણે આગળ વિડિયો લેક્ચરની અંદર અભ્યાસ કરશું, પણ અત્યારે આપણે થોડાક એના 2-3 ફાયદાઓ છે એ આપણે કવર કર્યા છે. હવે આટલી બાબતનો અભ્યાસ કર્યા પછી તમને ખ્યાલ આવી જવો જોઈએ કે ભાઈ વૈયક્તિક માલિકીનો ધંધો કેવો છે, કઈ રીતના હોય છે. કેમ કે લાક્ષણિકતાનો મતલબ એવો થાય કે કેવો હોય અથવા કેવી હોય એ તમને બતાવે. તો સ્થાપના વિધિની વાત કરીએ તો કેવી હોય? ખૂબ સરળ હોય. મૂડીની વાત કરીએ તો માલિક પોતે લાવે અથવા એને ઉછીની લાવી પડે તો ચૂકવવા માટે જવાબદાર પોતે હોય છે. વ્યવસ્થા શક્તિની વાત કરીએ તો માલિક પોતે શું છે? વ્યવસ્થાપક છે, એટલે ખરીદી, વેચાણ, હિસાબી કામકાજ, ઉઘરાણી અથવા કોઈ પણ કાર્ય પોતે કરવાનું. કાર્યમાં પૂરેપૂરો આઝાદ છે, તદુપરાંત ઝડપી નિર્ણયો લઈ શકે છે, કારણ કે માલિક પોતે શું છે? ધંધાનો સંચાલક. રહસ્ય જળવાઈ રહે છે, બરોબર. સોદાઓની બધી વસ્તુ જાહેર કરવી પડતી નથી. જવાબદારીની વાત કરીએ તો ધંધાનું દેવું સતત વધતું જાય તો કદાચ અંગત મિલકતમાંથી દેવું ચૂકવવું પડે. અંગત સંપર્કથી સારી રીતે જળવાઈ રહે છે. માલિકી અને સંચાલનમાં તમને એકતા જોવા મળે. ફાયદાની વાત કરીએ તો સરળ એની શું છે? સ્થાપના વિધિ છે, ઓછી મૂડી લાવવી પડે, ઝડપી નિર્ણયો તમે લઈ શકો છો. આ ધંધાના શું છે? ફાયદાઓ છે. તો બસ આજના વિડિયો લેક્ચરની અંદર આપણે એટલે સુધી રાખીએ. ફરી મળીએ નવા વિડિયો સાથે. ત્યાં સુધી મારા વિડિયોને જોતા રહો. લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. ફરી મળશું ત્યારે ધંધાના ફાયદાઓ અને મર્યાદાઓનો અભ્યાસ કરશું. ત્યાર પછી આગળનો આપણે વિગતવાર અભ્યાસ જોશું.
તો બસ આજના વિડીયો લેક્ચરની અંદર આટલું. ફરી મળીએ નવા ટોપિક સાથે. ત્યાં સુધી મારા વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. ફરી મળશું.